મોરબીના જેતપુરમાં જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે તેનો પાર્ટ 3 આવવાનો છે। પાર્ટ 3 છે તેમાં ગઈકાલે સૌથી મહત્વની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં 12 જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની જનમેદની ઉમટી હતી અને તેઓએ હુંકાર ભર્યો હતો કે હવે તો લડી જ લેવાનું થાય છે। અને સાથે જ જે પ્રમાણે મીટિંગમાં જે આખી યોજના ઘડવામાં આવે છે, આગામી દિવસની રણનીતિ ઘડવામાં આવે છે, શું રણનીતિ ઘડાય છે, ખેડૂતોમાં એક પ્રકાર જે આક્રોશ છે કેવો હતો તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી મોરબીનું જેતપુર છે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ન માત્ર રાજ્ય, કારણ કે ઇન્ટરનેશનલ લેવલે, નેશનલ લેવલે તેના પડઘા પડ્યા છે। ઉપવાસ આંદોલન છે તેમાં પારણા કરાવવામાં આવ્યા। પારણા બાદ પાર્ટ 3 ની જાહેરાત કરવામાં આવી અને હવે 12 જિલ્લાના જે ખેડૂતો હતા ગઈકાલે તેમની સાથે મીટિંગ યોજાઈ હતી અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ મીટિંગમાં 12 જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા, સાથે જ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ છે તે હુંકાર ભર્યો હતો કે હવે તો લડી લેવાનું છે, હવે ઢીલું મૂકવાનું નથી થતું। ખાસ કરીને મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતો હાજર રહ્યા હતા। 9 જિલ્લાના સરપંચો, ઉપસરપંચો મીટિંગમાં હાજર રહ્યા હતા અને ગઈકાલે અને જે આજે ખેડૂતો સાથે જેતપુર ખાતે જે મીટિંગ યોજાશે ત્યારબાદ ખેડૂત આંદોલનને લઈને જે પ્રમાણે રણનીતિ છે તે બનાવવામાં આવશે। 2 દિવસ મીટિંગ યોજાયા બાદ આગામી દિવસોના આંદોલન કઈ રીતે થશે તેની જાહેરાત થશે, પરંતુ ખેડૂતમાં અનોખો જોશ અને જુનૂન જોવા મળી રહ્યું છે। દિવસે ને દિવસે ખેડૂતો છે તેનો એકબીજાને પ્રતિસાદ મળી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હજુ પણ જેતપુર ખાતે આવી રહ્યા છે અને ઉપવાસ છાવણીમાં બેઠેલા લોકોને સમર્થન આપી રહ્યા છે, તેમની માંગને સમર્થન આપી રહ્યા છે। ગઈકાલે જે દ્રશ્યો સર્જાયા સાથે જે પ્રતિક્રિયાઓ આવી છે તેના પર નજર કરીએ। શું નામ તમારું ને આજે અહીંયા મીટિંગ હતી તમારી? મારું ગામ ભાવનગર, ઘોઘા તાલુકો, જિલ્લો ભાવનગર। મારું નામ નિકુળસિંહ ઝાલા, ખેડૂત છું પોતે હું। આજે ત્યાં મીટિંગમાં આવ્યા છો, મીટિંગમાં શું મીટિંગમાં જે આવ્યા છે આજે સાવણીને 19 દિવસ થયા છે જેતપુરમાં, છતાંય સરકારે કોઈ ટસની મસ નથી, ટ્રેક્ટર રેલીમાં ટસની મસ નથી। પાર્ટ 2, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 માં આજે અમે જે નિર્ણય લેવા આવ્યા છીએ અને સરકારને હલાવવા માટે આવ્યા છીએ, આ અદાણી અંબાણી કંપનીને અમે ઘરે મેકલવા આવ્યા છીએ, આ સરકારને ઘરે એની આજ રાજનીતિ ઘડવા માટે એટલા માટે આવ્યા છીએ। આગામી દિવસોમાં જે પાર્ટ 3 શરૂ થશે ત્યારે તમે શું? અમારો એક જ નિર્ણય છે કે પર ટાવરે કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામડામાં ટાવરે 50,000 રૂપિયા ભાડું અને 1 મીટર ટાવર લાઈનમાં 1 મીટરને 1,000 રૂપિયા ભાડું અને એક ટાવરના 50,000 રૂપિયા ભાડું, એ જ અમારો નિર્ણય છે। જમીન અમારા બાપની છે, સરકાર કેમ ન થાય, અદાણી કેમ ન થાય? અમારા બાપ દાદાની જમીન છે, અમારા બાપ દાદાની મિલકત છે, વારસાગત મિલકત છે, અમે વેચાતી લઈને વેચતા નથી। અદાણીને જો ભાડું એને એરપોર્ટ બધી જગ્યાએ જો ભાડા ચૂકવતો હોય તો અમને ભાડું ચૂકવવા વાંધો શું છે? અને ચોક્કસ ટાઈમ ને તારીખ નક્કી કરે, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ કે તો 11 વર્ષના અમે કોન્ટ્રાક્ટ કરી દેવાના છે। કોઈ એમાં વારસાગત જમીન અદાણી અંબાણી કંપનીને આપવાના નથી, આ મારા બાપની જમીન છે। અદાણી અમને કઈ મોહલમાં નથી આપી અમને, એટલે સરકારી પરિપત્ર છે એ ખેડૂત લક્ષી કોઈ પરિપત્ર જ નથી। એ તો સરકારે ખેડૂતનું શોષણ આજ 35 વર્ષથી સરકાર પૂરેપૂરું ખેડૂતોનું શોષણ કરે છે, ખેડૂતોને બધી જગ્યાએ લાઈનમાં, અને હવે ખેડૂત પાસે જમીન ઘટી છે અને ખેડૂતને અનાજ પકવે છે, ખેડૂત ખેતીનો તાજ છે તો અનાજ પકવે છે, અનાજના પૂરતા ભાવ મળતા ખેડૂત ખેતી કરવા રાજી નથી, તો હવે જમીન થોડી ઘણી એના મામા મશીન દઈ દેવાની છે, એટલા માટે આ ખેડૂતે નીતિ બનાવી છે। ભાવનગર જિલ્લામાંથી કેટલા લોકો અહીંયા આવ્યા છે અને ભાવનગરમાં જે કંપનીની કોઈ લાઈનો પસાર થઈ રહી છે અને કેટલા ખેડૂતો છે? ભાવનગર જેટકો કંપનીની લાઈન પાવર પડવા પ્રોજેક્ટથી જેટકો કંપનીની બોટાદ લાઈન ગઈ છે અને હજારો ટાવર ઊભા કર્યા છે, 1 રૂપિયો પણ આપ્યો નથી અને ટાવર બધા ઊભા કર્યા છે। અને જ્યાં ટાવરે આપ્યા છે ત્યાં 20,000 ને 10,000 ને 5,000 ને 25,000 રૂપિયા જેવા ભાડા નોર્મલ, જે 20,000 રૂપિયા ભાડું આજે ટાવરની જગ્યાની વીઘાની કિંમત 2 કરોડ રૂપિયા છે, તો એ 20,000 રૂપિયા ખેડૂતને કેવી રીતે આપ્યા? આ ખેડૂતો અત્યારે જાગી ગયા છે કે અદાણી અંબાણી કંપનીએ દ્વારા 100 વર્ષ એના છોકરાનું ભવિષ્ય વિચાર્યું હોય અને ખેડૂતની જમીન લઈ લેવાનું, તો અમે હું કાં મૂર્ખ્યા છીએ? અમારા બાપ દાદાની જમીન છે, અમે દેવાના નથી, અમારા પાળિયા ભલે થાય, શહીદ ભલે થાય, અમે મરી જશું પણ અમે અદાણી કંપનીને જમીન આપવાના નથી। અને આ 2027માં
આ સરકારને અમે ઘર ભેગી કરવાના છે. અમે ખેડૂતે પાકો નિર્ણય કરી લીધેલો છે. શક્તિ પ્રદર્શન અને આ સરકારને બતાવવાનું છે કે તમારા મૂળિયા ઉખેડવાના છે, એ ફાઇનલ વાત છે. એનું કારણ છે કે જે તે સમયે અમે જ્યારે વાંઢિયાની અંદર આંદોલન કર્યું ત્યારે અમને ઘણી વખત અમે કલેક્ટરને મળ્યા, સાંસદને મળ્યા, ધારાસભ્યને મળ્યા. ગાંધીનગર હું પોતે 4 થી 5 વખત જઈ આવ્યો છું. કૃષિ મંત્રીને પણ મળ્યા, હર્ષ સંઘવીને પણ મળ્યા, પણ આજ સુધી એ લોકોએ અમારું કોઈ જાતની વાત ખાલી એક લોલીપોપ સિવાય કંઈ આપ્યું નથી. એટલે હું જેતપર ગામને પણ મેં આગામી સમયમાં જ્યારે હું પાર્ટ 2 ચાલુ હતો ત્યારે આવ્યો હતો, ત્યારે પણ જેતપર ગામને મેં કહ્યું હતું કે કંઈ પણ થાય તમે ગાંધીનગર ન જાજો, કારણ કે ગાંધીનગર બંધ દરવાજે રમતું રમવી હોય તો ગાંધીનગર જજો. પણ આ જેતપરના ખેડૂતો છે જેને બંધ બારણે રમત રમતા નથી આવડતી, એટલે એ લોકો ન ગયા અને જાશે પણ નહીં. હવે ગાંધીનગરની સરકારને જો ખેડૂતોની સામે જોવું હોય, પોતાની સરકાર ટકાવી રાખવી હોય, તો એ પોતે એ લોકો અહીંયા આવશે. બીજું કે આ સરકારે અમને ખેડૂતોને શીખાડ્યું છે. આ જે પરિપત્ર જાહેર કર્યો ને હમણાં, જે લોલીપોપ, પહેલા લોલીપોપ જે આપતા ને એ ખાટો હતો, ક્યારેક મીઠો હતો. આમાં ખટાશ અને મીઠાશ બંને એણે આપી છે અમને. હવે મીઠાશ ક્યાં છે અને ખટાશ ક્યાં છે એ હું તમને કહીશ. કે ખટાશ ત્યાં છે કે જે ખેડૂતોને મંજૂર નથી એ, અને મંજૂર શું છે કે એણે શું કહ્યું કે જે તે સમયે આજથી કચ્છની અંદર લાઈનો બહુ નીકળી, એમાં એક લાઈન 15 વર્ષથી પહેલા નીકળેલી છે. એ લાઈનનો કોર્ટની અંદર કેસ ચાલે છે. અનેક વખત રજૂઆતો કરી છે પણ એનો કોઈ નિર્ણય ના આવ્યો. આજથી 4 વર્ષ પહેલા 2022ની અંદર પાવર ગ્રીડની લાઈન નીકળી છે. એ લાઈનમાં પણ ખેડૂતોએ અનેક વખત એ લોકોને આવેદનપત્ર આપ્યા, સભાઓ કરી, મિટિંગો કરી, પણ એમનું પણ કોઈ જાતનું નિરાકરણ આવ્યું નહીં. 14 થી 15 કેસ દાખલ થયા છતાં નિરાકરણ ના આવ્યું. અને હમણાં જે પરિપત્રક જાહેર કર્યો એમાં એણે શું કહ્યું કે જે અત્યારે કામ ચાલુ છે, જેનું કામ બાકી છે એને જ રૂપિયા જડશે. તો જેણે 8 મહિના જે વાંઢિયાએ આંદોલન કર્યું, જે આજ 2 વર્ષથી તમને આવેદનપત્ર આપે છે, જે 15-17 વર્ષથી જે લોકો કોર્ટમાં કેસ લડે છે, એ લોકોનું શું? એટલે આ સરકાર એક વસ્તુ તો શીખાડી અમને કે આંદોલન કરો, તમે સરકારની સામે પગ ભરાવો તો જ તમને અમે વળતર આપશું, બાકી વળતર આપશું નહીં. એટલે આ જે સરકારે અમને શીખાડ્યું છે એ વસ્તુને અમે આવકારીએ છીએ કે આંદોલન કરવાનું તમે અમને કહો છો તો અમે હવે ઉગ્રતાથી ઉગ્રમાં આંદોલન કરશું. અને હવે એક જેતપરનો આ પ્રશ્ન નથી, હવે આખા ગુજરાતનો પ્રશ્ન છે. અને આખા ગુજરાતમાંથી ખેડૂતો આવશે. અને ખેડૂતો જ નહીં પણ આ બિન રાજકીય પક્ષ રીતે જે લડાઈ રહ્યું છે જેતપુરની અંદર, એની અંદર ખેડૂતોનો સમાવેશ નથી, પણ જેના ખેતર જે પોતે ખેડૂત ખાતેદાર નથી એ લોકો પણ અહીંયા કને આવ્યા, વેપારી મંડળો આવ્યા, રિક્ષા ચાલકો પણ આવ્યા. એનાથી વધારે શું હોય? એટલે હવે આ સરકારને સમજી જવું જોઈએ કે હવે આપણા વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ છે, એનો વિનાશકાળ નજીક છે. અને ટૂંક જ સમયની અંદર 2027નું રિઝલ્ટ આ ખેડૂતો, આ નમાલી, આ નાલાયક સરકારને બતાવવાનું છે. મારું નામ કૈલા મિલન, ખાખરેચી ગામ. 2024માં પાવર ગ્રીડ કંપનીની લાઈન પસાર થઈ હતી. હવે એ વખતે અમને એવું કહેવામાં આવ્યું હતું કે ડીએલવીસી કમિટીએ તમારા ખેતરના ભાવ 979 રૂપિયા કર્યા છે, અને જે આરઓડબલ્યુ કોરિડોર જે આવે તારનો ભાગ એના કે 675 રૂપિયા, પણ એક જ ખેતરને એને 2 ભાવ નક્કી કર્યા હતા. હાલ અત્યારે તમારા ખેતરમાં જે વિંડાઈ નીકળીમાં તમે વળતર નથી મળ્યું, તે બાબતે તમે ન્યાય પ્રક્રિયા શું કરી? અમારે મોરબી જિલ્લામાં 50% ને પેમેન્ટ મળેલું છે, અને આખા જે 14 જિલ્લામાં અસરગ્રસ્ત છે. હવે એમાં 60% ને પેમેન્ટ નથી મળ્યું. અને આ લાઈન લાકડીયાથી નવસારી લગીની લાઈન હતી, અને અમદાવાદ જ આ લાઈનનું કામ પૂરું કરી દેવામાં આવ્યું. એના કારણે કે જો નવો જીઆર જે આવે તો એ પણ બધા ખેડૂતોને લાભ મળે. હાલ અત્યારે બાબતે તમે ક્યાં રજૂઆત કરી છે? હાલ તો અમે 17 વખત રજૂઆત કરેલી છે. 2 દિવસ પહેલા પણ કલેક્ટર કચેરી ગયા હતા. સીએમને અમે નહીં હોય તો 4 થી 5 વખત મળ્યા. પીએમઓમાં પણ અમે ઈમેલ કરેલો છે. મારું નામ ભાસ માકેશના છે. હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું. અને આજનો જે કાર્યક્રમ હતો એ આવનાર સમયની ગુજરાતની જે કમિટી બનવા માટેની તૈયારી રૂપે અમુક જે સૂચનો મંગાવવાના આવા છે કે ભાઈ દરેક જિલ્લા તાલુકામાંથી અલગ અલગ પ્રશ્નોનો જે હોય પોતાના, તો એ પ્રશ્નોનું નિરાકરણ થાય અને સામૂહિક રીતે એનો સમાવેશ થાય એના માટેનું બધાના સૂચનો લેવાના હતા. અને આવનાર સમયની જે સમિતિ બનાવવાની છે એનું ગઠન કરવાનું છે. તો એ બધું કોમન મુદ્દાના એજન્ડા ભાગરૂપે આજે ભેગા થયા હતા અમે. અત્યારે જે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે, ખેડૂતોને જે સરકારે પરિપત્ર બહાર કર્યું છે, તમે કેવી રીતે રજૂ કરશો? એ પરિપત્ર
જે છે એ સરકાર પહેલાં પોતાના જે નિયમો બનાવેલા છે એનું જ ભંગ કરી રહી છે. સરકારના નિયમો પ્રમાણે 4 ગણું વળતર આપવાનું છે, જ્યારે આ 2 ગણાની વળતરની વાત કરે છે. એટલે આ બધી ખેડૂતને લોલીપોપ આપવાની વાતું છે અને ખેડૂતને કોઈ સંવેદનશીલતા કે ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન માટે કંઈ સરકારની એટલી સંવેદનશીલતા દેખાતી નથી હાલના તકે. હાલ અત્યારે પાર્ટ 2 પૂરો થયો છે આંદોલનમાં. આગામી દિવસોમાં પાર્ટ 3 ની વાત છે. એમાં કેવી રીતે આંદોલન થશે? એ આગામી સમયમાં આખી કમિટી જે નક્કી કરશે અને એ પ્રમાણે આગળ વધશે અને દરેક જિલ્લા અને તાલુકા સુધી અને ગામને પહોંચવાનું છે આંદોલન. હવે આ આંદોલન ખાલી જેતપુર પૂરતું નહીં રહે, આ ગુજરાતના તમામ ખૂણે અને શક્ય હશે તો પછી ઉપર સુધી જશું. જુનાગઢ જિલ્લામાંથી કેટલા લોકો આવ્યા? આ જુનાગઢ જિલ્લામાંથી આજે 10 જણા અમે આગેવાનો તરીકે આવ્યા હતા. હવે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે લડી તો લેવાનું થાય છે, પોતાની માંગ છે તે જ્યાં સુધી પૂરી નહીં કરે સરકાર અને ખાનગી વીજ કંપનીઓ ત્યાં સુધી તે ઢીલું નહીં મૂકે, આંદોલન યથાવત રાખશે. હવે આંદોલનને લઈને તમારું શું માનવું છે, ખેડૂતોની માંગણીને લઈને તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. કે હવે સરકાર નમશે કે ખેડૂતો નમશે તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટેક ન્યૂઝ. નમસ્કાર.